હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. તો આજે આપણે ઊન અને સૂયાની મદદથી આપણે આ પાઇનેપલ બનાવવાનું છે. તમે જોઈ શકો છો. તમે જો મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારી વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારા વિડીયોને લાઈક કરજો. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે પાઇનેપલ બનાવવાની શરૂઆત કરી દઈએ. એના માટે આપણે યલો કલરની ઊન લીધી છે અને બીજી છે એ પેરોટ કલરની ઊન છે. અને આ બધી ઊન છે 4 પ્લાય ઊન જ છે. એના માટે આપણે એક મેજિક રિંગ બનાવવાની છે. રિંગ બનાવ્યા પછી આપણે એક સાંકળી બનાવવાની છે. મેજિક રિંગની અંદર આપણે 8 પાસા બનાવવાના છે. 1 2 3 4 5 6 7 અને 8 આપણે પાસા બનાવવાના છે. પછી મેજિક રિંગ છે એ ખેંચી લેવાની છે. હવે એના પહેલા પાસા સાથે આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેવાનું છે. હવે 3 સાંકળી લેશું. 3 સાંકળી લીધા પછી આપણે જ્યાં સ્લીપ ટીચથી જોઈન્ટ કર્યું છે એની એ જગ્યા ઉપર જ 4 વખત પાસા બનાવવાના છે. 1 2 3 અને આ 4 વખત પાસા બનાવ્યા પછી ત્રીજી જે સાંકળી હતી આપણી એમાંથી લઈ અને આ લૂપ આમ ખેંચી લેવાનું છે. ત્યાર પછી એક સાંકળી લઈ લેવાની છે. નેક્સ્ટમાં પણ બીજી સાંકળી છે એમાં પણ આપણે એકસાથે આવી રીતે 5 વાર પાસા બનાવવાના છે. 3 4 અને 5 પાસા બની ગયા. ત્યાર પછી ખેંચી લેવાનું છે અને એક પાસો સાંકળી લઈ લેવાની છે. નેક્સ્ટમાં આપણી પાસે 8 સાંકળી લીધી હતી આપણે, એટલે આવી રીતે 8 પફ ટીચ આપણી પાસે બનશે. બે 3 4 અને 5 વાર કર્યા પછી પફ ટીચ બનાવી લેવાનું છે. એક સાંકળી લઈ અને નેક્સ્ટમાં જતું રહેવાનું છે. આવી રીતે આપણે 3 બનાવ્યા છે. સેમ એવી જ રીતે આગળ જઈ અને આપણા 8એ 8 બનાવી લઈએ. એ પહેલાં આપણે આ મેજિક રિંગ અહીંયા ખેંચી હતી તો એની અહીંયા નોટ લગાવી લઈ, ખેંચીને વ્યવસ્થિત. અને એક્સ્ટ્રા ઊન છે એ કટ કરી લેશું. આવી રીતે આપણે 8 પફ ટીચ છે એ કમ્પ્લીટ કરી લઈએ. 2 3 4 અને 5 4 બની ગયા છે. હજુ આપણા 4 બનશે તો આપણે બનાવી લઈએ. આપણા 8 છે એ બની કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે આપણે અહીંયા પહેલાં સાથે વચ્ચે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું અને હજુ એકવાર સ્લીપ ટીચ કરી અહીંયા વચ્ચેના ભાગ સુધી આવી જવાનું છે. ત્યાર પછી 3 સાંકળી લેશું. એક પાસો, 2 3 અને
4 4 પાસા અને એક 3ની સાંકળી ખેંચી લેવાનું છે. પફ ટીચ કમ્પ્લીટ કરી લઈએ. એક સાંકળી લઈ બીજો બાજુનો જે બે વચ્ચેનો હોલ છે આપણે ત્યાં બનાવવાના છે. હવે 1 2 3 4 5 સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લઈએ. એક 2 3 4 5 સિંગલ પાસા 5 સાદા પાસા આપણે બનાવ્યા. સ્લીપ ટીચથી જોઈન્ટ કર્યું અને એક સાંકળી લીધી. ત્યાર પછી નેક્સ્ટ હોલમાં 1 2 3 4 5 પહેલી પાસાની ચેનમાં લઈ લૂપ છે નીકાળી લેવાનું છે અને એક સાંકળી લઈ લેવાની છે. ત્યાર પછી આ બે પફ ટીચની વચ્ચેનો જે જગ્યા છે ત્યાંથી આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું. 1 2 3 4 5 આવી રીતે આપણે બીજો રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરી લઈએ. આપણો બીજો રાઉન્ડ છે એ પણ કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે. એને સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લઈએ. હજુ એકવાર આપણે સ્લીપ ટીચ બનાવી વચલા બે વચ્ચેના બે પફ ટીચની વચ્ચેના હોલ સુધી આવી જઈએ. 3 સાંકળી લઈ 1 2 3 અને 4. પહેલી વાર આપણે 4 જ પાસા બનાવવાના છે કારણ આપણે 3ની એક સાંકળીવાળું બનાવ્યું હોય એ પાસાની હાઈટ સુધીનું જ બની ગયું હોય એટલે આપણે 4 જ પાસા બનાવવાના છે. એક સાંકળી લઈ લેશું. 1 2 3 4 અને 5 પાસા લઈ પફ ટીચ બનાવતા આપણે ત્રીજો રાઉન્ડ છે એ પણ કમ્પ્લીટ કરી લઈએ. આપણો ત્રીજો રાઉન્ડ પણ કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે. હવે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેશું. ત્યાર પછી વચ્ચેના હોલ સુધી પણ જોઈન્ટ કરી દેશું. 3 સાંકળી લઈ લેશું. ત્યાર પછી પહેલી વખત આપણે 4 પાસા જ બનાવવાના છે. 2 3 4 પાસા લીધા પછી 3ની સાંકળીમાં પહેલાં સ્લીપ ટીચથી જોઈન્ટ કરી પફ ટીચ બનાવી એક સાંકળી લઈ લેવાની છે. નેક્સ્ટમાં 5 પાસા બનાવવાના છે. 3 4 5. તો આવી રીતે આપણે ચોથો રાઉન્ડ છે એ પણ કમ્પ્લીટ કરી લઈએ.
આપણો ચોથો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે આપણે અહીંયા સ્લીપ ટીચથી જોઈન્ટ કરવા જઈએ ત્યારે આપણે પેરોટૂન સ્ટાર્ટ કરી દેવાની છે. આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરવા જઈએ તરત આપણે પેરોટૂન સ્ટાર્ટ કરી દેશું અને એક સાંકળી લઈ લેશું. આ ઊન છે યલો એને સાથે લઈ લેશું. એ કરતાં પહેલાં આપણે આની અંદર કોટન નાખવાનું છે. કોઈ પણ કોટન તમે યુઝ કરી શકો છો. મેં આ સાદું કોટન લીધું છે. આના જગ્યાએ તમે રિલાયન્સનું પણ લઈ શકો છો. જોઈ શકો છો એકદમ પરફેક્ટ થઈ જાય છે. જો કે આ પાઇનેપલમાં તો તમે કોટન ન નાખો તો પણ સરસ બને જ છે. હવે આપણે યલો ઊન છે એને સાથે લઈ લેશું અને આ દરેક હોલમાં આપણે એક એક પફ સ્લીપ એક એક સિંગલ પાસો બનાવવાનો છે. પણ આપણી પાસે કુલ 8 હોલ છે, એના બદલે આપણે 6 સિંગલ પાસા બનાવવાના છે. આપણે એક પાસો બનાવી લીધો. આ યલો અને પેરોટ બંને ઊન સાથે લઈ લેશું. બીજામાં આપણે લૂપ લઈ અને કાઢશું નહીં અને બીજું અને ત્રીજું બંનેનો ભેગો કરી એક પાસો બનાવી લેશું. ત્યાર પછી ચોથામાં આવ્યા એટલે આપણો ત્રીજો પાસો બનશે. ત્યાર પછી પાંચમો અને છઠ્ઠાનો ભેગો કરી એક પાસો બનાવ્યો એટલે આપણી પાસે કુલ 4 પાસા બની ગયા છે. હવે 2 વખત આવે છે તો એમાં એક એક વાર જ લઈ લેશું અને અહીંયા પહેલી વાર આપણે જ્યાં લીધું હતું ત્યાં સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લેશું. ત્યાર પછી આપણે આ યલો ઊન છે એને કટ કરી લેશું. હવે એની આપણે આ પાંદડી બનાવવાની છે. પાંદડી બનાવવા માટે આપણે અહીંયાથી જ 2, 3, 4, 5, 6 અને 7 સાંકળી લઈ લેશું. 7 સાંકળી લીધા પછી પહેલી સાંકળી છે એ છોડી દેશું. બીજામાં સ્લીપ ટીચ કરતા જશું દરેકમાં એક એક વાર. અને અહીંયા આવ્યા પછી નેક્સ્ટમાં સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દઈશું. નેક્સ્ટમાં કરવાનું છે. ત્યાર પછી પાછા 9 સાંકળી લેશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને આ 9. 9 લીધા પછી એક છોડી દરેકમાં સ્લીપ ટીચ કરતા જશું. 1, 2, 3, 4, 5, 6, 7 અને આ 8. જો આપણે 7 સાંકળી લઈએ છીએ તો આપણી પાસે 6 સ્લીપ ટીચ થાય છે અને જો આપણે 9 સાંકળી લઈએ છીએ તો આપણી પાસે 8 સ્લીપ ટીચ થાય છે. હવે બાજુની સાંકળીમાં આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી લઈએ. ત્યાર પછી પાછી આપણે 7 સાંકળી લેશું. એક મોટું એક નાનું, એક મોટું એક નાનું, એવી રીતે આપણે પાન બનાવવાના છે. 3, 4, 5, 6 અને 7. એક છોડી અને સ્લીપ ટીચ લેતા જઈએ. દરેકમાં સ્લીપ ટીચ જ કરવાનું છે. અને નેક્સ્ટમાં આપણે જોઈન્ટ કરી દઈએ સ્લીપ ટીચથી.
ત્યાર પછી 9 સાંકળી લઈ લઈશું. 3 4 5 6 7 8 અને 9. એક છોડી અને બીજામાં સ્લીપ સ્ટીચ. અને બાજુમાં સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરવાનું છે અને વળી પાછી 7 સાંકળી લેશું. 3 4 5 6 અને 7. હવે આપણું લાસ્ટ બચ્યું છે એમાં લઈ સ્લીપ સ્ટીચ કરી 9 સાંકળી લઈ લેશું. 1 2 3 4 5 6 7 8 અને 9. કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે અને હવે અહીં આપણે સ્લીપ સ્ટીચથી જોઈન્ટ કરી લેશું. તમે જોઈ શકો છો આપણું પાઇનેપલ છે એ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. જો તમે એને શોપીસમાં રાખવા માંગતા હોય તો તમારે અહીંયા વચ્ચે સાંકળી લેવાની જરૂર નથી. અને જો તમારે નાના છોકરાની ઘોડિયાની દોરી બનાવો છો અને એના રમકડા માટે બનાવો છો, એના ટોયસ બનાવવા માટે અલગ અલગ, તો તમારે આ વચ્ચેની સાંકળી લેવી પડશે. અને કિચનમાં લગાવવા માંગો છો તો પણ કરવાની જરૂર નથી. જો આ બની ગયું છે અને હવે તમારે તો અહીંયા એક ચેન લઈ અને સોય અને દોરાની મદદથી, સોય અને ઊનની મદદથી અહીંયા ત્યાં આપણે જેમ કરીએ છીએ તેવી રીતે નોટ લગાવી લેવી. પરંતુ તમે ઘોડિયાની દોરી માટે કરો છો તો તમારે સાંકળી લેવી પડશે. એના માટે અહીંયા સામેનું જે પહેલું લૂપ હોય ત્યાંથી ખેંચી વચ્ચેથી લઈ લેવાની છે સાંકળી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 સાંકળી લઈ આટલી ઊન રાખી કટ કરી લેવાનું છે. જોઈ શકો છો તમે કમ્પ્લીટ પાઇનેપલ જ બની ગયું છે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.